આજે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે કે આખા ગુજરાતની અંદર આપણે ચોથા ક્રમે રહ્યા છીએ મહાનગરપાલિકા। આ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતો આવી ગઈ, તાલુકા પંચાયતો આવી ગઈ, આપણી કોર્પોરેશન આવી ગઈ, નગરપાલિકાઓ આવી ગઈ, કંડલી નગરપાલિકા જે આપણી પાસે નહોતી રમેશભાઈ તે પણ આવી ગઈ ને 15 કાઉન્સિલરો આપણા જીત્યા। એટલે અને બીજું અમારી જિલ્લા પંચાયત પણ અમે જીત્યા, એક જિલ્લા પંચાયત કરી હતી અને તાલુકા પંચાયતની અંદર અમારી એક ખાલી પીપળાતાની સીટ ગઈ 5 માંથી, બાકી 4 અમે તાલુકા પંચાયતો પણ જંગી બહુમતીથી જીત્યા। તો ખાસ કરીને સૌ કાર્યકર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે સંગઠને સાથે રહી અને તમામ ધારાસભ્યો સાથે રહી અને જે સંપર્ક બનાવી રાખ્યો અને જે ચૂંટણીમાં ઉભા રહેલા એ ઉમેદવારોએ પણ, ધારો કે કોર્પોરેશન હોય તો કોર્પોરેશનમાં આપણું અઘરું હતું પણ એકબીજા જોડે તાલ મિલાઈ અને પેનલ ટુ પેનલ જે ચાલવાના પ્રયત્નો કર્યા અને એમાં લગભગ બધા જ બોર્ડની અંદર પેનલ ટુ પેનલ ચાલ્યા અને આપણી આટલી મોટી જીત થઈ છે એ તમામ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આવનારા દિવસોની અંદર આ આપણી નડિયાદની જે પ્રગતિ છે એ આપણે ઉપર રજૂઆત કરીને નડિયાદ માટે જે કઈ ડેવલપમેન્ટના કામો માટે આપણે રજૂઆત કરવી પડશે એ આપણે કરતા રહેવાના છીએ અને નડિયાદને આગળ લઈ જવાના છે અને જિલ્લાને પણ આગળ લઈ જવાના છે। બીજું ખરેખર તો જિલ્લા પ્રમુખને દાદ આપવી પડે। એક મહિલા આપણા જિલ્લા પ્રમુખ છે, આમ તો ઘણા સમયથી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા, પ્રદેશના મંત્રી રહી ચૂક્યા, પણ અત્યારે ખેડા જિલ્લાના પ્રમુખ છે અને એક બહેન તરીકે, મહિલા તરીકે એમણે જે મહેનત કરી છે એનો હું તાજનો સાક્ષી છું રમેશભાઈ। કારણ કે તમને મેં ફોન કર્યો તો એક ટાઈમ તો એમને એવો આવ્યો કે પોતે ચક્કર આવીને પડી જતા અને તાત્કાલિક હોસ્પિટલમાં એટલા બધા ઉજાગરા થયા અને એટલું બધું દોડવાનું થયું, છતાંય પણ સહેજ પણ ચૂક કર્યા વગર ફક્ત એક દિવસ એમને આરામ કરવો પડે પણ એમણે જે રીતે જિલ્લાનું આખું સંચાલન કરી અને જે ચૂંટણીનું આખું મેનેજમેન્ટ ગોઠવ્યું એના માટે અમારા મહિલા પ્રમુખ નયનાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।